હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 ના કેટલાક ઉદાહરણ ભણીશું. પહેલું ઉદાહરણ આવે છે 3.1. ઉદાહરણ નંબર 3.1. આપણે રકમ વાંચીશું. એટલે જ્યારે પણ દાખલા ગણવામાં આવે ત્યારે તમારી પાસે ટેક્સ્ટબુક હોવી જરૂરી છે, જેથી કરીને તમે દાખલાની રકમ જોઈ શકો. તો રકમ છે આ પ્રમાણે: 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે, એટલે એની સંયોજકતા 1 છે. કોપરની ઘનતા 9 × 10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ અને તેનો પરમાણુ દળાંક 63.5 યુનિટ. ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ અને સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. તો પહેલા તો આપણે ડ્રિફ્ટ ઝડપ શોધવાની છે. આપણને આપેલ રાશિ છે વિદ્યુત પ્રવાહ I બરાબર 1.5 એમ્પિયર, આડછેદનું ક્ષેત્રફળ આપેલ છે 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર, ઘનતા આપેલ છે અને પરમાણુ ભાર આપેલો છે. પરમાણુ ભાર યુનિટ ગ્રામ/મોલ છે, એમાંથી આપણે કિલોગ્રામ/મોલમાં રૂપાંતર કર્યું છે. તો અહીંયા આપણને સૂત્ર યાદ આવવું જોઈએ. વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર I/A NE/VD. તો અહીંયાથી આપણે VD ને કરતા બનાવીએ તો VD બરાબર I/NE આપણી પાસે I છે, E છે આપણને ખબર છે, E બરાબર 1.6 × 10⁻⁹ કુલમ. એ આપણને આપેલ છે, E આપણને ખબર છે, I આપેલ છે. તો આપણે N શોધવું પડે. તો N એટલે શું? N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. ઘનતા એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યાને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહે છે. તો V કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા N હોય તો એકમ કદ દીઠ N/V. અહીંયા આપણને 1 મોલ નો દળ આપેલું છે, એટલે આપણે 1 મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા Na લઈશું. તો V કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા Na એટલે 1 એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. N બરાબર Na/V. Na એટલે એવોગાડ્રો અંક અપોન V. તો આપણે પરમાણુ દળાંક, પરમાણુ ભારાંક હતો તો પરમાણુ દળાંક m વડે ગુણીએ અને m વડે ભાગીએ. તો m/V એટલે ઘનતા D, m/V એટલે ઘનતા D. એટલે આ સૂત્ર આપણું આવું બનશે: N બરાબર Na/m × D. ઘનતા m/V દળ ભાગ્યા કદ એટલે ઘનતા D. અહીં આપણને N મળી જશે, માટે આપણે N શોધી લઈએ. તો માટે N બરાબર Na બરાબર 6.02 ગુણ્યા 10⁻23 m 63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ/મીટર/મોલ અને D બરાબર 9 × 10⁻³ 3 ને 3 6 ને 23 29 એટલે 10⁻29 થશે. આ 3 ઘાત ઉપર જશે
10⁻³ ઉપર જાય તો પ્લસ થાય એટલે 3 ને 3 6 ને 23 29 થઈ ગઈ. હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો 6.02 ગુણ્યા 9 ભાગ્યા કેલ્ક્યુલેટર 6.02 ગુણ્યા 9 ભાગ્યા 63.5 એટલે 0.85 એટલે 8.5 into 10⁻28 મીટર ક્યુબ ઇન્વર્સ. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ મીટર ક્યુબ ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી છે. જેટલા પરમાણુ હોય તેટલા ઇલેક્ટ્રોનો એક પરમાણુ દીઠ એક મળે છે. તો હવે આપણી પાસે સૂત્ર ખબર જ છે આપણને. તો VD બરાબર I/NEA. I બરાબર 1.5, N બરાબર 8.5 into 10⁻28. E ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 into 10⁻19. A બરાબર 8.5 into 10⁻28. તો હવે આપણે A બરાબર -7 આવે ને. A બરાબર -1 into 10⁻7. ઓગણીસ ને 7 26 28 માંથી 26 બાદ જાય તો 10⁻2. એ 10⁻2 ઉપર જશે એટલે 10⁻2. હવે એનું સાદું રૂપ આપીએ આપણે તો શું થશે? 1.5 ભાગ્યા 8.5 ભાગ્યા 1.6 0.11 આવે છે. તો 0.11 મીટર પર સેકન્ડ એટલે 1.1 into 10⁻3 મીટર પર સેકન્ડ. મિલીમીટર પર સેકન્ડ પર લખાય પણ એવું લખવું જરૂરી નથી. એટલે આપણે 1.1 into 10⁻3 મીટર પર સેકન્ડ. એક જવાબ આપણને મળી ગયો. હવે આપણે સામાન્ય તાપમાને અણુની ઝડપ શોધવાની. શું શોધવાની છે? સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ. તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા વાયુના ગતિવાદમાં અણુની સરેરાશ ગતિ ઉર્જા. અણુની સરેરાશ ગતિ ઉર્જા ½ m સરેરાશ v સ્ક્વેર is equal to 3/2 kb t. જ્યાં kb એ બોલ્ટ્ઝમેન અચળાંક. kb બરાબર 1.38 ગુણ્યા 10⁻23. તો હવે આપણે જોઈએ તો આ 2 કેન્સલ એટલે v સ્ક્વેર બરાબર 3 kb t/m. અહીં આપણને m ની જરૂર પડશે. m બરાબર Na અણુનું દળ m. Na અણુ એટલે 1 મોલ અણુ. 1 મોલ તાંબાનું દળ એટલે પરમાણુ ભાર
તો એને અણુનું દળ m માટે એક અણુનું દળ m બરાબર m upon na, m બરાબર 63.5 ગુણ્યા 10⁻³ ઘાત, na બરાબર 6.02 ગુણ્યા 10⁻23 ઘાત, 23 ઉપર જાય એટલે 10⁻26 ઘાત કિલોગ્રામ. 63.5 ભાગ્યા 6.02, 63.5 ભાગ્યા 6.02, 10.54, 10.54 એટલે આપણે લખીએ તો 1.05 into 10⁻⁻² -25 કિલોગ્રામ. કિંમત મૂકીએ તો v બરાબર સરેરાશ v બરાબર, હવે સરેરાશ v બરાબર શું થશે? સરેરાશ v બરાબર √3 kBT/m. તો હવે આપણે વેલ્યુ મૂકીએ શું થશે? 3 kB બરાબર 1.38 ગુણ્યા 10⁻23 ઘાત. T બરાબર સામાન્ય તાપમાન એટલે 27 સેલ્સિયસ એટલે 300 કેલ્વિન, 3 into 10⁻². m બરાબર 1.05 into 10⁻25. તો ઉપર જશે 25 ને 2 27, 27 માંથી 23 જાય તો 10⁻4 ઘાત, એટલે 10⁻4 ઘાત નું જો આપણે વર્ગમૂળ કરીએ, 10⁻4 ઘાત નું વર્ગમૂળ કરીએ તો 10⁻2 ઘાત થશે. આ 25 ને 2 27, 27 માંથી 23 જાય તો 4 એટલે 10⁻4 ઘાત, 10⁻4 ઘાત ને આપણે વર્ગમૂળમાં લઈએ તો 10⁻2 ઘાત. હવે આ કેલ્ક્યુલેટર ની મદદથી આપણે જોઈએ તો શું થાય? 3 ગુણ્યા 1.38, 3 ગુણ્યા 1.38 ગુણ્યા 3 ભાગ્યા 1.05, 11.82 એનું વર્ગમૂળ લેવાનું એટલે 3.4 આવે છે. એટલે આ આવશે જવાબ 3.4 મીટર પર સેકન્ડ. તો આપણે કમ્પેરિઝન કરવાનું છે. તો વીડી આપણને 1.1 આપેલી છે એટલે વીડી ભાગ્યા વીડી ભાગ્યા વીડી ભાગ્યા સરેરાશ v બરાબર 1.1 into 10⁻³ અને આ 3.4 into 10⁻². 1.1 ભાગ્યા 3.4 0.32 ગુણ્યા 10⁵. તો વીડી એ 10⁻⁵. આના પરથી કહી શકાય કે ડ્રિફ્ટ ઝડપ વીડી એ સરેરાશ v કરતા 10⁻⁵ ગણી નાની છે. 10⁻⁵ ગણી નાની છે, આના કરતા આ ઝડપ નાની છે. ત્યાર પછી આવે છે રકમમાં શું કીધું છે આપણે?
સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ. હવે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ કેટલી હશે? તો વિદ્યુત ચુંબકીય તરંગ, પ્રકાશનું તરંગ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું પ્રસરણ થાય છે. તો વિદ્યુત ક્ષેત્રની ઝડપ એટલે પ્રકાશની ઝડપ. તો વિદ્યુત ક્ષેત્ર ઈના પ્રસરણની ઝડપ વિદ્યુત ક્ષેત્ર ઈના પ્રસરણની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે હવે આપણે જો ઝડપ સૂત્ર લઈએ તો વીડી અપોન ડ્રિફ્ટ ઝડપ ભાગ્યા ડ્રિફ્ટ ઝડપ ભાગ્યા વિદ્યુત ક્ષેત્ર ની ઝડપ. આ છે 1.1 × 10⁻³ અને આ છે 3 × 10⁸. 1.1 ભાગ્યા 3, 1.1 ભાગ્યા 3, 0.36 × 10⁻11. તો આ ઝડપને આપણે અહીંયા લઈ જાય તો ડ્રિફ્ટ ઝડપ એ વિદ્યુત ક્ષેત્રની ઝડપ કરતા 10⁻11 ગણિત નાની છે. આમ ડ્રિફ્ટ ઝડપ એ વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ કરતા 10⁻11 ગણી નાની છે. તો ડ્રિફ્ટ ઝડપનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. ત્યાર પછી આવે છે 3.3, ઉદાહરણ 3.3. 3.2 ની ચર્ચા આપણે છેલ્લે કરીશું. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણીય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને 27°C તાપમાને તેનો અવરોધ 75.3 ઓહ્મ મળે છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ સાથે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક આલ્ફા નું મૂલ્ય 1.7 × 10⁻⁴ ઇન્વર્સ છે. તો અહીં આપણને 27°C તાપમાને અવરોધનું મૂલ્ય આપ્યું છે. T1 બરાબર 27°C તાપમાને અવરોધ આપણે R1 લઈએ તો R1 બરાબર આપણને આપેલ છે 75.3 ઓહમ અને V બરાબર 230 વોલ્ટ લાગુ પાડતા વિદ્યુત પ્રવાહ I બરાબર
268 એમ્પિયર થાય ત્યારે અવરોધ R2 બને અને આ અવરોધ કેટલું તાપમાન છે તે આપણે શોધવાનું છે. T2 તાપમાન આપણે શોધવાનું છે. અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.7 into 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ. તો 230 વોલ્ટ લાગુ પાડતા 2.68 એમ્પિયર સ્થાયી પ્રવાહ બને ત્યારે તારનું તાપમાન વધીને T2 થાય ત્યારે અવરોધ R2 થાય. તાપમાન સાથે અવરોધમાં વધારો થાય તો T2 તાપમાને અવરોધ R2 બરાબર T2 તાપમાને અવરોધ R2 બરાબર R બરાબર V upon I. V બરાબર આપેલા છે આપણને 230 ભાગ્યા 2.68. તો જોઈએ કેટલો અવરોધ થાય. 230 ભાગ્યા 2.68 85.8 અવરોધ મળે છે. R2 બરાબર 85.8 ઓહમ મળે છે. તો હવે T2 તાપમાને અવરોધ R2 બરાબર T2 તાપમાને અવરોધ R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. તાપમાન અને અવરોધ વચ્ચેનો સંબંધ R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. તો હવે આપણે T2 શોધવાનું છે. તો આ R1 ને અંદર લાવીએ તો શું થઈએ? R2 બરાબર R1 આલ્ફા T2 માઇનસ T1. R1 ને અંદર લઈ ગયા, R1 ને આ બાજુ લાવીએ તો શું થાય? R2 માઇનસ R1 આલ્ફા T2 માઇનસ T1. T2 માઇનસ T1 ને કરતા બનાવીએ તો માટે T2 માઇનસ T1 બરાબર R2 માઇનસ R1 અપોન R1 આલ્ફા. T1 ને આ બાજુ લઈ જઈએ તો સૂત્ર બનશે T2 બરાબર T1 પ્લસ R2 માઇનસ R1 અપોન R1 આલ્ફા. તો હવે આપણે કિંમત મૂકીએ તો શું થાય જોઈએ. T1 બરાબર 27 અંશ સેલ્સિયસ, R2 બરાબર 85.8 માઇનસ 75.3 ભાગ્યા R1 બરાબર 75.3 આલ્ફા બરાબર 1.7 into 10⁻⁴. 27 પ્લસ 85.8 માઇનસ 75.3 એટલે 10.5. ઉપર જાય એટલે 10⁴ 75.3 1.7.
10 ની 4 ઘાત એટલે 10,000 એટલે ગુણ્યા 10,000 ગુણ્યા 10,000 ભાગ્યા 75.3 75.3 ભાગ્યા 1.7 1.7 તો 820 મળે છે. આ 820 મળે છે એટલે 27 વત્તા 820 27 વત્તા 820 એટલે 847 સેલ્સિયસ. તો T2 બરાબર 847 સેલ્સિયસ મળશે. T2 બરાબર 847 સેલ્સિયસ મળશે. આમ ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન 847 સેલ્સિયસ છે. ત્યાર પછી આવે છે ઉદાહરણ 3.4. ઉદાહરણ 3.4. ઉદાહરણ 3.4 પેજ નંબર 105. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો બરફના તાપમાને અવરોધ. બરફનું તાપમાન 0 સેલ્સિયસ હોય એટલે 0 સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો મળે છે તે જોઈએ. 0 સેલ્સિયસ તાપમાને અવરોધને આપણે R0 વડે દર્શાવીએ. 5 ઓહમ 0 સેલ્સિયસ તાપમાને બરફના તાપમાને અવરોધ આપણને 5 ઓહમ મળે છે. વરાળના તાપમાને અવરોધ, વરાળનું તાપમાન 100 સેલ્સિયસ હોય એટલે R100 બરાબર 100 સેલ્સિયસ તાપમાને. આ બરફના તાપમાને છે અને આ વરાળના તાપમાને. તો વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહમ 5.23 ઓહમ. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ T બરાબર આપણે શોધવાનું છે. પ્લેટિનમ તારનો અવરોધ T તાપમાને અવરોધ કેટલો છે? R બરાબર RT બરાબર 5.795 ઓહમ. તો હોટ બાથનું તાપમાન શોધવાનું છે. હોટ બાથનું તાપમાન શોધવાનું. તો આપણને સૂત્ર ખબર છે. RT બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ 0. આવું સૂત્ર છે. R થીટા બરાબર R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. તો આ સંદર્ભ તાપમાન છે. થીટા તાપમાને અવરોધ છે. તો અહીંયા ટી તાપમાને અવરોધ માટે 0 લીધું અને 100 સેલ્સિયસ તાપમાને અવરોધ R100
बराबर R0 1 प्लस अल्फा टी ની જગ્યાએ 100 માઇનસ 0. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે r θ બરાબર R0 1 પ્લસ θ માઇનસ θ0, જ્યાં θ0 એ સંદર્ભ તાપમાન છે. સંદર્ભ તાપમાન આપણે 0 સેલ્સિયસ લીધું છે. તો આ બે સૂત્રો પરથી સમીકરણ આ એક છે, તો આને આપણે આ બાજુ લાવીએ તો શું થઈ જાય? આ સૂત્ર પરથી RT R0 પ્લસ R0 આલ્ફા ટી એવું સૂત્ર લખાય. માટે RT માઇનસ R0 બરાબર R0 આલ્ફા ટી. સમીકરણ 1. હવે 100 સેલ્સિયસ તાપમાને અવરોધનું સૂત્ર R100 બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી ની જગ્યાએ 100. ટી તાપમાને અવરોધ આ 100 સેલ્સિયસ, તો ટી ની જગ્યાએ 100 આવશે. સંદર્ભ તાપમાન આપણે 0 સેલ્સિયસ લીધું છે. હવે જો આને છૂટો પાડીએ તો R100 R0 આલ્ફા ઇન્ટુ 100. સમીકરણ 2. તો હવે આપણે સમીકરણ 1 ભાગ્યા 2 કરીએ તો સમીકરણ 1 ભાગ્યા 2 કરતા ના હજી આપણે સાદુરૂપ આપવાનું છે. R0 ને આપણે આ બાજુ લાવીએ તો R100 માઇનસ R0 બરાબર R0 આલ્ફા ઇન્ટુ 100. સમીકરણ 2. સમીકરણ 1 ભાગ્યા 2 કરતા 1 ભાગ્યા 2 કરતા RT માઇનસ R0 R100 માઇનસ R0. તો ભાગાકાર કરીએ તો R0 આલ્ફા કેન્સલ. R0 આલ્ફા કેન્સલ. T upon 100. તો હવે આપણે T ને શોધવું હોય તો સાદુરૂપ આપીએ. RT બરાબર 5.795 માઇનસ R0 બરાબર 5, R100 બરાબર 5.23 માઇનસ 5 T 100. તો આ થાય 0.795 ભાગ્યા 0.23 ગુણ્યા 100 બરાબર T. એટલે ગણતરી કરીએ તો T બરાબર 345.65 માટે T બરાબર 345.65 સેલ્સિયસ થાય. તો આ રીતે બાથ ટબનું તાપમાન આપણે શોધી શકીએ. ત્યાર પછી આવે છે ઉદાહરણ નંબર 3.5. પેજ નંબર 112. ઉદાહરણ 3.5.
આકૃતિ 3.19 માં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલ છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સી VAB એટલે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, VBC એટલે B અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને VCD એટલે C અને D વચ્ચે સ્થિતિમાનનો તફાવત. વોલ્ટેજ ડ્રોપ ગણો એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનો છે. પરિપથ દોરીએ આપણે. બેટરીનો આંતરિક અવરોધ આ છે A, આ છે B, આ છે C અને આ છે D. આ છે બેટરીનો આંતરિક અવરોધ 1 ઓહમ. બેટરીનું EMF 16 વોલ્ટ. બેટરીનું EMF 16 વોલ્ટ. તો આપણે નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. તો પહેલા તો સમતુલ્ય અવરોધ શોધીએ. તો અહીં અવરોધના મૂલ્ય આપેલા છે 4 અને 4. 4 ઓહમ, 4 ઓહમ, 1 ઓહમ, 12 ઓહમ અને 6 ઓહમ. તો અહીં A અને B વચ્ચે 4 અને 4 એકબીજા સાથે સમાંતરમાં છે. જો સમાન મૂલ્યના R અવરોધ સમાંતરમાં હોય, સમાન મૂલ્યના n અવરોધ જો સમાંતરમાં હોય, સમાન R મૂલ્યના n અવરોધ સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ R/n થાય. એટલે RAB બરાબર RAB બરાબર 4 ગુણ્યા 4, 4 વત્તા 4, 4 ચોક 16 ભાગ્યા 8, 2 ઓહમ. અથવા તો R/2, 4 ભાગ્યા 2. ત્યાર પછી આ 1 ઓહમ છે અને આ 12 અને 6. C અને D વચ્ચે 12 અને 6 પણ શ્રેણીમાં છે. એટલે RCD બરાબર 12 ગુણ્યા 6, R1 × R2, R1 + R2 છેદમાં. તો શું થાય? 12 વત્તા 6, 12 × 72, 18, 18 ચોક 72 એટલે 4 ઓહમ. હવે સમતુલ્ય અવરોધ R બરાબર RAB
વત્તા અને આર ડેશ કહીએ આપણે આરબીસી વત્તા આર સીડી. તો આર એબી બરાબર 2 વત્તા 1 વત્તા 4, 4 ને 1 5 ને 2 7. એટલે સમતુલ્ય અવરોધ કેટલો થયો? 7 ઓહમ. કુલ અવરોધ 7 વત્તા 1, પરિપથનો કુલ અવરોધ તો આટલું જે જોડાણ જેનો અવરોધ 7 વત્તા 1 એટલે પરિપથનો કુલ અવરોધ R બરાબર R ડેશ પ્લસ R 7 વત્તા 1 8 ઓહમ. પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર I બરાબર V અપોન R. પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર V અપોન R. V બરાબર 16 વોલ્ટ, 16 ભાગ્યા 8 એટલે કે 2 એમ્પિયર. આ પરિપથમાંથી I બરાબર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. હવે આ બંને અવરોધ સમાન છે એટલે આ વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જશે બંનેમાં. સમાન રીતે વહેંચાઈ જશે તો શું થશે? આ બાજુ I1 વિદ્યુત પ્રવાહ જશે, આ બાજુ I2, અને આપણે R1 કહીએ અને આને R2 કહીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય તો RAB માં બંને અવરોધ R1 અને R2 સમાંતરમાં છે. સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય એટલે A અને B વચ્ચે આને આપણે નોંધી લઈએ કે 2 એમ્પિયર છે. આ A અને B વચ્ચે I1 R1 is equal to I2 R2. તો I1 બરાબર આ 4, I2 આ પણ 4, 4 4 કેન્સલ એટલે I1 બરાબર I2 માટે I1 બરાબર I2 થશે. અને એમ પણ આપણને ખબર પડી છે કે સમાંતર જોડાણમાં બરાબર છે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે એટલે બંને અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક સમાન હોય. હવે અહીં આપણે I વિદ્યુત પ્રવાહ આવે છે અને દૂર જતો વિદ્યુત પ્રવાહ જંકશન બિંદુ પાસે I is equal to I1 plus I2. I બરાબર 2 એમ્પિયર, I1 બરાબર I2 એટલે I1 plus I1 એટલે 2I1 is equal to 2 માટે I1 બરાબર 1 એમ્પિયર માટે I2 બરાબર 1 એમ્પિયર. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ R1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો જ રહે. VAB બરાબર I1 R1, I1 બરાબર 1 એમ્પિયર, 4 એટલે 4 વોલ્ટ
ए અને बी વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 4 વોલ્ટ હશે. I2 R2 લેવો તો ભાઈ એ જ થાય, 1 ગુણ્યા 4 એટલે 4 વોલ્ટ. આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે, આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે, તો I બરાબર 2 એમ્પિયર છે. તો 1 ઓહ્મ માંથી વહેતો વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર છે, એટલે VBC બરાબર, અને આપણે R3 કહીએ તો I into R3, I બરાબર 2 એમ્પિયર ગુણ્યા 1, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2 વોલ્ટ થશે. હવે આને આપણે R4 કહીએ અને આને R5 કહીએ. આ વિદ્યુત પ્રવાહને આપણે I4 કહીએ અને આને I5 કહીએ. તો C અને D વચ્ચે, C અને D વચ્ચે, C અને D વચ્ચે I4 R4 બરાબર શું થશે? I5 R5. બે અવરોધ સમાંતરમાં હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = IR. તો હવે આપણે જોઈએ તો I4 R4 બરાબર 12, I5 R5 બરાબર 6, 6 દુ 12, એટલે I4 બરાબર I5 બરાબર 2I4, I5 બરાબર 2I4, માટે I4 બરાબર I5/2. જંકશન બિંદુ પાસે આવતો પ્રવાહ I છે, જંકશન બિંદુ પાસે આવતો પ્રવાહ I છે અને દૂર જતો પ્રવાહ I4 અને I5 છે, એટલે અહીં I બરાબર જંકશન બિંદુ પાસે કિર્ચોફના પ્રથમ નિયમનો ઉપયોગ કરીએ તો જેટલો પ્રવાહ આવે છે તેટલો જ દૂર જાય. તો આ જંકશન બિંદુ છે, તો I4 plus I5. આવતો પ્રવાહ છે 2 એમ્પિયર, I5 બરાબર 2I4, માટે 2 બરાબર 3I4, માટે I4 બરાબર 2/3 એમ્પિયર. I4 બરાબર 2/3 એમ્પિયર. હવે I4 આપણને મળી ગયું, તો I5 બરાબર હવે I5 બરાબર 2I4, તો I4 ની કિંમત મૂકીએ 2 into 2/3, એટલે 4/3 એમ્પિયર. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત C અને D વચ્ચેનો PD, C અને D વચ્ચેનો PD VCD બરાબર I4 R4. I4 બરાબર કેટલા છે? I4 બરાબર 2/3, I4 બરાબર 2/3 અને R4 બરાબર 12. 4 તારી 12, એટલે અહીં 4 આવશે, 4 દુ 8, એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 8 વોલ્ટ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 8 વોલ્ટ છે. 2 અને 4 6 ને 8 14.
અને આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? 2 વોલ્ટ એટલે 16 વોલ્ટ. ત્યાર પછી આવે છે વોલ્ટેજ ડ્રોપ. એટલે વોલ્ટેજ ડ્રોપ પણ બધાના આવી ગયા છે. તો અહીંયા 2 વોલ્ટ, VAB બરાબર 4 વોલ્ટ, 4 ને 2 6, 6 ને 8 14 અને અહીંયા 2, આમ કુલ 16 વોલ્ટ થાય. કુલ કેટલા થાય? 16 વોલ્ટ. તો મિત્રો આજે આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરમાં બાકીના ઉદાહરણની ચર્ચા કરીશું. થેન્ક યુ.